વડોદરામાં આગામી 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસ સજ્જ બની છે, ત્યારે હવે નશેબાજોની ખેર નથી. પોલીસ દ્વારા ખાસ એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરાશે. વર્ષ 2024 જઈ રહ્યું છે અને 2025નું વર્ષ આવી રહ્યું છે, ત્યારે નવા વર્ષને અનોખી રીતે વધામણા કરવામાં આવતા હોય છે. તે સંસ્કારી નગરીના લોકો વચ્ચે કેટલાક નશેબાજો અને અસામાજિક તત્વો પણ પોતાની કરતૂતોથી બાજ નથી આવતા, જેઓને ડામવા આ વખતે પોલીસે ખાસ તૈયારીઓ કરી દીધી છે. આ અંગે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર નરસિંહા કૌમારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ છે. વડોદરા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીઓ કરી રહી છે. નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે સંપન્ન થાય તેને લઈને પોલીસની સંપૂર્ણ તૈયારીઓ છે, જેમાં શહેરમાં 250થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે. સાથે એનડીપીએસ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ કરી પોલીસે ડ્રગ્સ લેનારને પકડી પાડશે. ખાસ સલાઈવાનું સેમ્પલ લઈ ઓન ધ સ્પોટ પકડી પડાશે. પોલીસને શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 31ના અનુસંધાને આપણે પોલીસ સ્ટેશન અને ઝોનલ કક્ષાએ હોટેલ્સ અને જે કંઈ કાર્યક્રમોના આયોજન કરવાના હતા એવા સંગઠનો સાથે આપણે બેઠકનું આયોજન કરીને સુરક્ષા સંબંધિત કેટલાક મુદ્દાઓ અંગે એમને વિસ્તૃત સૂચનાઓ અને જાણકારી પૂરા પાડી છે. આમાં હોટેલ, રેસ્ટોરન્ટ્સ વગેરેને આપણે ત્યાંના આવતા મુલાકાતીઓ, રહેતા ટુરિસ્ટ, એમના વાહનો આના માટે પ્રતિક સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરવા માટે આપણે સૂચના આપી છે. એમના કોઈ સ્પેશિયલ ડિનર, પાર્ટી કે કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હોય તો ટાઈમ લિમિટ, સિક્યુરિટી અંગેના સુરક્ષા ઇંતજામ અને મહિલા અને બાળ સુરક્ષા અંગે પણ એમના ખાસ ધ્યાન મૂકવા માટે એમને પણ આગ્રહ કરી છે. કોઈ પણ સંજોગોમાં કાયદાનો ભંગ કરીને બૂઝ પાર્ટી, રેવ પાર્ટી વગેરે ના થાય અને એક કાયદાના દાયરામાં જ આખા ઉજવણી સંપન્ન થાય તે માટે આપણે ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપી છે.